આદિ, આમ ચૂપચાપ બેસીને કોઈ નિવારણ નહીં આવે. 10 લાખ રૂપિયા છે, કોઈ નાની રકમ નથી. ખબર છે મને. હા, હવે કેટલી વાર યાદ કરાવીશ? વાત કરે છે. ઝઘડો થયો ત્યારે જતા હતા ને, તો શું કામ રોક્યા? જવા દેવાય ને. જવા દે તો રૂપિયા આપી દે મને કોઈ. હમણાં જવા દો. મને મારા રૂપિયા આપી દે તો હું જવા દેવા માટે તૈયાર છું. પાકી વાત છે કે રૂપિયા મળી જ જશે એમ? હા, પાકી વાત છે. સાચું કહું તો આ ઘરની અંદર કોઈ ચોરી કરી છે ને ચોર કોણ છે ને બસ એ જ ગોતવાનું છે. તમે કહેવા શું માંગો છો? ઘરમાં ચોરી થઈ છે તો અમારી ઉપર શક કરશો? અમે શું કરીએ? તમારા 10 લાખ ને 10 કરોડ હોય ને તો હું તો મોઢું ના નાખું, જોવે નહીં ક્યારે વળીને. જે વ્યક્તિ એવું બોલતા હોય ને એ પહેલા ચોરી કરે. એટલે એમ શું કરે છે મારો સાળો? કઈ નવો બિઝનેસ ચાલુ કર્યો છે? જો આ તમે શું બોલો છો ને એ તમે જરા ભાન રાખીને બોલો. મારો ભાઈ શું કરે છે તમારે શું લેવા દેવા? કેમ બની શકે કે તે છુપાઈને પૈસાની મદદ કરી હોય? આદિ, આવા સવાલો પોલીસ તને પૂછી શકે છે. ભલે પૂછે મને પોલીસ, મારી પાસે બધી વાતના જવાબ છે. તમારા પૈસા ખોવાઈ ગયા એમાં મારા ભાઈનો વાંક દેવાની કોઈ જરૂર નથી. મારા ભાઈને શું પડી છે કે તમારા પૈસાની ચોરી કરે? તો ઠીક છે, તો તું નિર્દોષ સાબિત થઈ જઈશ, પણ એક પછી એક બધાને સવાલ તો પૂછવા જ પડશે. અને છેલ્લે આવશે જમાઈનો વારો. મને ખાતરી છે કે આ વસ્તુ જમાઈ જ કરી છે. જો તે ના કરી હોય તો દામિની આવું કરી ન શકે. અને મમ્મીને તો મેં સાચવવા આપ્યા હતા તો મમ્મી તો લઈ ન શકે. જરૂરી થોડી છે કે સાચવવા આપો તો ના લઈ શકે. શક કરવો છે તો બધા પર કરો ને. કેમ મારા પર જ થાય છે? કેમ જમાઈ પર જ થાય છે? અમે પારકા છીએ એટલા માટે. કેવા માણસ છો? માણસની ફિતરત છે ને બિલકુલ બદલાતી નથી. પોતાના લોકો ઉપર કોઈને શક નથી આવતો. ન જ આવે ને, એનું કારણ છે મમ્મીને આ પહેલા પણ મેં ઘણા બધા રૂપિયા આપેલા છે. તો ત્યારે તો કોઈ દિવસ આવું નથી બન્યું. જ્યારથી મેં જમાઈને રૂપિયા આપવાનું બંધ કર્યું છે, એને સાચું બધું સંભળાવવા લાગ્યો છું, ત્યારથી એમનું વર્તન પણ બદલી ગયું છે ઘર તરફ. આદિ, આપણે ક્યારેય બહાર ગામ જતા હોય અને આ બહાર તાળું મારીએ ને તો સમજાય કે લોકોની નજર ખરાબ હોય છે, ચોરી ના થાય એટલા માટે આપણે તાળું મારતા હોઈએ છીએ. પણ ઘરમાં લાગેલા તાળા, જે માણસ પોતાની તિજોરીમાં પોતાના રૂમમાં તાળું મારે ત્યારે એનો સીધો અર્થ એવો થાય છે કે માણસને પોતાની ફિતરત પર બરાબર વિશ્વાસ છે. સાબિત કરાવી દઈશ તો કરાવી આપો, મને શું વાંધો છે? મેં લીધા હોત તો હું ચિંતા કરતી હોત, મેં લીધા નથી એટલે મને કોઈ ચિંતા નથી. મને ચિંતા ફક્ત એટલી છે કે દામિનીને આ બધી ખબર પડશે ત્યારે એના પર શું વીતશે. અત્યાર સુધી મેં ઘણી બધી વાતો છુપાવીને રાખી છે જે આ ઘરમાં કોઈને ખબર નથી, અને હું એ વાત કોઈને કહેવા પણ નથી માંગતો. પણ છતાંય જો એ આવું કરતા હોય અને એને આ ભૂલ કરી હશે તો પછી હવે એને તૈયાર રહેવું પડશે કે હું એક વાત પણ નહીં છુપાવું. બધાની સામે બધી જ વાત કરી દઈશ. તમને મજા આવે એમ તમે કરી શકો છો. તમારું ઘર છે, તમારા રૂપિયા છે ને તમારા સંબંધો છે. પણ જે મારા ભાઈ પર આરોપ નાખ્યો છે ને એ વાત સાવ તદ્દન ખોટી કરી છે તમે. તમને કોઈ હક નથી કે તમે કોઈ પણ નિર્દોષ માણસ ઉપર આવી રીતે આરોપ નાખી શકો. મેં આરોપ નાખ્યો તો તને બહુ ખોટું લાગ્યું ને? લાગે જ ને, ભાઈ છે મારો. તો જમાઈને જોયા હતા, એને બીજું કંઈ ન સૂઝ્યું. એને ફક્ત એટલું જ કહ્યું કે અમે આ ઘર છોડીને જતા રહીએ. વિચાર કર, ભાગવાની વાત કરતા હતા, એકવાર પણ એમ કહ્યું કે ચિંતા નહીં કરો, ઘરમાં જશે કંઈ, આપણે એકબીજા સાથે મળીને ગોતવાની કોશિશ કરીએ. હા તો હું શું કરું? મારી સામે આ બધું બોલવાનો શું મતલબ છે? મતલબ એ છે કે ચલ તે નહીં લીધા હોય, પણ જરૂરી એ નથી કે જમાએ પણ ન લીધા હોય. બની શકે કે એને લીધા જ હોય, એની પાસે જ હશે. ગોતવાનું એટલું છે. મારો એક મિત્ર છે પોલીસમાં, હમણાં જ એને ફોન કરીને બોલાવું છું અને વાત કરું છું બધી. એ જ આમાં કઈ તપાસ કરશે, પછી જોઈએ શું થાય છે. જોઈ લેજો. સારું. શું સારું? ફોન કરો. મમ્મી, અમે લોકો મારા ઘરે રહેવા માટે જઈએ છીએ. શું? હા, હવે અમે નક્કી કર્યું છે કે અમારે આ ઘરમાં નથી રહેવું. શું વાત કરો છો? તમને ભાન છે એનું? આપણે પેલા પૈસાની વાત હતી ને,
તો પછી આ ઘરે જવાની વાત અચાનક? એ બધું જોયું જશે મમ્મી, પણ આ ભાઈ છે ને વાત વાતમાં મને ટોન્ટ મારે છે. હવે તો ભાભી પણ ગમે તેમ બોલે છે, એટલે મેં અને દામિનીએ નક્કી કર્યું છે કે અમારે આ ઘરમાં રહેવું જ નથી. હું છે ને રોનકનો અપમાન સહન નહીં કરી શકું, એટલે અમે અત્યારે જ જઈએ છીએ. આ બેન પણ તૈયાર જ છે. ચાલો. એક મિનિટ, મારી વાત તો સાંભળો. આવી રીતના ઘર છોડીને જાઓ એ ઉપાય નથી. પેલા પૈસાનું તમે થઈ જવા દો, બધું પછી ખબર પડે. તો અમે થોડી ચોરી કરી છે કે પૈસા ના મળે ત્યાં સુધી અમે અહીંયા રહીએ? હવે કોને ખબર પૈસા લઈને કોઈ વાપરી નાખ્યા નહીં હોય. નહીં, તમને એવું લાગે છે કે મેં ચોરી કરી છે, અમે ભાગી જઈએ છીએ. આ ચેક કરી લો, એક કામ કરો, આ તમે ચેક કરી લો, આમાં પૈસા છે? ના ના, એમાં નથી. એમાં ચેક કરીને શું મળવાનું છે? એમાં ના જોઈને. હા, એમાં ના જોઈને. હા, ઓળખાણ પડી? નહીં. નહીં ને? કોણ છે? કોણ છે આ? કોણ ભાઈ? હું નથી ઓળખતો. નહીં ને? જુગાર રમવા વાળા છો? પત્તું બાટે છે આ તો. પણ રણક કુમાર, તમને જુગાર રમવા ક્યારથી આવડી ગયું? તમે તો ના પાડતા હતા. અરે પણ બાદશાહ છે. અરે શું? ઓ ભાઈ, ઓ શું બોલે છે? હું આને ઓળખતો નથી. હું આટલો મોટો માણસ, આવા મોટા માણસને હું પહેલી વાર મળ્યો છું. હું કોઈ ઓળખતો જ નથી તને ભાઈ. બરાબર છે. ભાઈ, રોનકે કહ્યું ને એ નથી ઓળખતા એટલે નથી ઓળખતા, બસ. સીસીટીવી કેમેરા છે એમ કહે છે તો બુદ્ધિ નથી ચાલતી. જુગાર રમતા પકડાઈ ગયા લાગે છે. કુમાર, આ બધું શું છે? અરે આદિભાઈ, આ શું છે આ બધું? કઈ સમજ નથી પડતી. આ ભાઈને અહીંયા શું કામ લાવ્યા છો તમે? સાચી વાત છે આદિ, ચોખવટ પાડો ને. શું છે આમનું? શું કામ છે અહીંયા? જો ચોરી કરેલા પૈસા જુગારમાં હારી ગયા હોય ને તો બધા ભેગા થઈને મારીશું, ઉપાધિ ન કરતા. સાચું બોલી દો ને તો પછી. શું સાચું બોલવાનું છે તમે? એ જ કે આ ઘરની અંદર તમે જ્યારથી રહેવા આવ્યા છો ત્યારે કોઈ દિવસ તમે એવું નથી વિચાર્યું કે આ બધા મારા સભ્યો છે, એક પરિવાર છે. હંમેશા તમે તમારું જ વિચાર્યું છે ને તમારી મનમાની ચલાવી છે. એટલું ખોટું બોલો છો ને. તમને અત્યાર કેવી સુધી રીતે ખબર? અત્યાર સુધી હું ખોટું જ બોલતો હતો. મેં ક્યારેય તમારી સાચી હકીકત કોઈને કહેવાની કોશિશ નથી કરી. મને એમ હતું કે તમે કાલ સુધરી જશો, એટલે એવું તો કોઈ દિવસ થયું જ નહીં. તમે તમારી લત ન છોડી. જુગાર તો તમે પહેલેથી રમતા હતા. એ બહુ પહેલાની વાત છે. હું રમતો હતો. હજી પણ રમો જ છો? ના ના, જો હું તને સમજાવું, હું ઓળખું છું એને, પણ અમને વર્ષો પહેલા, બહુ વર્ષો પહેલા છે ને જુગાર રમતા હતા. આ છે ને હવે એને ખોટા હમણાં એક અઠવાડિયા પહેલા જ રમ્યા અને કહ્યું એને કે એ રૂપિયા પણ હારી ગયા હતા. તમે ક્યાંથી લાવ્યા, શું કર્યું એ ખબર નથી મને. એક મિનિટ. હમણે તું કેમ ઓળખે છે? મારો એક મિત્ર પોલીસમાં છે. મેં એને બધી વાત કરી હતી તો એને તપાસ કરી. હા, જીજાજી જ્યાં જ્યાં જતા હતા એણે 2-3 જણાને પૂછ્યું, એમાંથી આ ભાઈ સાહેબ મળ્યા. આની બરાબરની ઇન્ક્વાયરી કરી અને કીધું કે મારી સાથે જવાનું. હા, એ રમતો હતો, હવે નહીં રમું, બસ સોરી. પણ અત્યાર સુધી રમ્યા એનો હિસાબ તો જોશે ને. અરે પણ એ હિસાબ નહીં, પણ ઘરમાંથી જે 10 લાખ રૂપિયા ગયા છે એનો હિસાબ આપી દો ને. એ મેં નથી ચોર્યા ને. જુગાર રમતો તો મેં કબૂલ કર્યું. ચોરીની વાત ક્યાંથી વચ્ચે લાવી? મારી ઉપર આરોપ સાબિત કરવા માટે તમે હવે કંઈ પણ કરશો. તો તમે ક્યારે કામે ગયા છો? તમારી પાસે કોઈ મિલકત છે કે તમે જુગાર રમી શકો? કેવી વાત કરો છો તમે? પકડાઈ ગયા હોવા છતાં પણ જો જુઠ્ઠું બોલો ને તો તમારા જેવો ખોટો માણસ આ દુનિયામાં કોઈ ના હોઈ શકે. મેં જે ચોરી સાચું એનો હોય પણ કહી પ્રૂફ દો. છે. શું? પ્લાન કોનો હતો? શું પ્લાન આપ્યો હતો? ઘરમાં ચોરી કરો. શું? કુમાર, આ શું કહે છે? આ ભાઈ સાહેબે એને પ્લાન આપ્યો હતો. કહ્યું હતું કે રૂપિયાની વ્યવસ્થા તમે ઘરમાંથી પણ કરી શકો એમ છો. હા, તમારો સાળો સારા એવા રૂપિયા કમાય છે, ઘર પણ સારું છે, અને કદાચ ઘરમાંથી થોડી ઘણી ચોરી થશે તો એ લોકોને કંઈ ઓછું નહીં આવે. તમને એ લોકો રૂપિયા નથી આપતા ને તો તમે ડાયરેક્ટ લઈ લો ને. અને એટલા માટે જ જમાએ મોટો હાથ મારી લીધો એક સાથે. 10 લાખ રૂપિયા ગાયબ કરી નાખ્યા. કુમાર, તમારા માટે આવી અપેક્ષા નહોતી. ઘરમાં ને ઘરમાં ચોરી કરી. શું દામિની, હવે કેને કાંઈ? જમા એક પૈસાની ચોરી કરી છે ઘરમાં. હા, તો બીજું શું કરું? ઘર જમાઈ. તમે પહેલા કહ્યું એટલે હું ઘર જમાઈ બન્યો, અને પછી અહીંયા આવીને શું મળ્યું? વાપરવાના પૈસા માટે પણ મારેની પાસે ભીખ માંગવાની. આ તો ઘર જમાઈ બનાવ્યા હતા. કઈ તમારો ઠેકો નતો લીધો કે બધી વાતમાં તમને સપોર્ટ કરીએ અમે લોકો? કામ ધંધો પોતાને નથી કરવો અને અમારા પર આરોપ નાખો છો. એ ઘર જમાઈ બને કે ના બને, જો તમારા ઘરે રહેતા હોત તો પણ તમે કમાવાના હતા જ ને. તો અહીં આવીને કમાવાની દાનત કેમ ન રાખી?
એ બરાબર છે, હું કામ કરવાની કોશિશ કરતો હતો. યુ નો વોટ, આમાં ભૂલ તમારી નથી, ભૂલ મારી છે. સાચું ખોટું જે પણ કહ્યું ને એ બધામાં હાથ બંધ કરીએ તમારો વિશ્વાસ કર્યો, બધામાં તમને સાથ આપ્યો. પણ બેબી, તું મને લવ કરે છે ને? આપણે બંને, હું પણ તને પ્રેમ કરું છું. પ્રેમ આંધળો હોય છે ને, હું પણ આંધળી થઈ ગઈ હતી તમારા પ્રેમમાં, પણ હવે મને બધું દેખાય છે કે મારે મારા ફેમિલીને સપોર્ટ કરવો જોઈએ. ભાઈ ઊભો છે શું? પોલીસને નહીં બોલાવે? પોલીસ? તમે લોકો મને પોલીસમાં આપશો? હા, પોલીસમાં આપશે. કેમ? ભૂલ થઈ ગઈ, હવે ક્યારેય નહીં થાય ભાઈ. આવી ભૂલ, અને એ પણ ઘરના ઘરમાં. વાહ કુમાર વાહ. હવે એ બધું પોલીસ ચોકીમાં જઈને જે નખરા કરો એ કરજો. ચલો. દામિની, પ્લીઝ પ્લીઝ ભાઈ, ઘરની આ વાત છે. ઘરમાંથી બહાર નીકળી જાઓ. એકવાર માફ કરી દો ને. જ્યારે પોતાની જાતે કમાતા શીખી જાઓ ને ત્યારે ફરી આ ઘરમાં આવજો, સ્વીકારી લેશું. ધક્કા મારી એની પહેલે, હા, અને 10 આપણે લાખ પણ લઈને લેતા જજો. અને જ્યારે પાછા આવો ને ત્યારે 10 લાખ લઈને પછી આવજો હો. ચાલો. જાઓ હવે. ચાલો ભાઈ, આ શું બોલ? ચલ.